નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। આજ રાતથી પૂરા 21 વર્ષ સુધી આ રાશિના લોકો પર ધનની લૂંટ કરશે ગણેશજી, ધનના ભંડાર ભરાઈ જશે। તો મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, આ વિડીયો દુનિયાની સૌથી ધનિક રાશિઓ વિશે છે, જેનું ભાગ્ય 2025થી 2050 સુધી ભગવાન ગણેશજીના આશીર્વાદથી આકાશની ઊંચાઈએ પહોંચવાનું છે। આ રાશિઓના જીવનમાં આવતીકાલમાં અનેક ખુશીઓ અને સફળતા મળશે। આ રાશિઓ 12માંથી કેટલીક ખાસ રાશિઓ એવી હશે જે ભગવાન ગણેશજીના આશીર્વાદથી અત્યંત ભાગ્યશાળી સાબિત થવાની છે। આ રાશિઓ હવે ભગવાન ગણેશજીની કૃપાથી મોટા લાભ અને ખુશીઓ મેળવવા માટે તૈયાર છે। 2025થી 2050 સુધી આ રાશિઓ માટે સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે। આ રાશિઓના જીવનમાં પૈસા, સફળતા અને ખુશીઓ છવાઈ રહી છે। આવું જાણીને તમને આનંદ થશે કે આ વિડીયોમાં અમે આ ખુશકિસ્મત રાશિઓ વિશે જ વાત કરીશું। તો આ વિડીયોને શરૂ કરતાની અંત સુધી જુઓ। તમને ખોટું ના માનો કે આ વિડીયોને તે રાશિ ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ થનાર છે। હવે આપણે શરૂઆત કરીએ છીએ। સૌ પ્રથમ, ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરો અને જય ગણેશ કોમેન્ટ કરીને ભગવાન ગણેશના આશીર્વાદ મેળવજો। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો, જેથી ભવિષ્યમાં આવા જ જ્ઞાનપૂર્વક વિડીયો ખાસ તમને સમયસર મળી શકે। ઉપરાંત આ વિડીયોને તમારા મિત્રો સાથે વધારે શેર કરો। હવે વાત કરીએ તે ખૂબ ખુશકિસ્મત રાશિઓની, જેમને માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ રાશિઓની સ્થિતિથી જ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અંદાજ મળે છે। જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાય છે ત્યારે આની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે। કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારી અને ખરાબ ઘટનાઓનો સમય આવે છે। જ્યારે ગ્રહોની સ્થિતિ શુભ હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ જ્યારે ગ્રહોની દશા ઠીક ન હોય તો વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। હવે ભગવાન ગણેશજીની કૃપાથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે। આ રાશિઓ માટે ભગવાન ગણેશજીના આશીર્વાદથી વિશેષ મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે, જેના કારણે આ રાશિઓનો સમય અતિ શુભ અને આનંદદાયક રહેશે। આ રાશિઓને ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે અને તેમના ભાગ્યની ચમક શરૂ થવા જઈ રહી છે। હવે આ રાશિઓના જીવનમાં ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિ આવશે। તો ચાલો સમયને બરાબર વાપરીને જાણીએ તે ખાસ રાશિઓ વિશે, જેમ માટે ભગવાન ગણેશના આશીર્વાદથી 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ શુભ થવાનો છે। તો મિત્રો, હવે જાણીએ પહેલી જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો માટે આ માહિતી છે કે ભગવાન ગણેશની વિશેષ કૃપા 2025થી 2050 સુધી તમારા પર રહેતી રહેશે અને આ સમય દરમિયાન તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે। આ સમયગાળામાં તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે
અને તમે જે પણ વ્યવસાય કરો છો તેમાં મોટો ફાયદો થશે. ચારે દિશાઓથી તમને પ્રગતિના અવસર મળશે અને તમે દરરોજ તમારા કામમાં સફળતા મેળવશો. આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ. તમારી તમામ યોજના સફળ થશે અને તમે તમારા બુદ્ધિથી કોઈ પણ મુશ્કેલીનું સમાધાન કાઢી લેશો. આ સમયે તમારે નવા અવસર પણ મળી શકે છે. જો તમે તેના પર વિચારશો તો તે તમારે લાભ આપે છે. પૈસાની બાબતોમાં પણ તમને સફળતા મળશે અને પરિવારમાં એકતા જાળવવી આ સમયે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પરિવારમાં કોઈ વિવાદ ન થવા દો, કેમ કે આ તમારા માટે શુભ રહેશે. ભગવાન ગણેશની દયા દ્રષ્ટિ તુલા રાશિના લોકો પર રહેશે, જેના કારણે તમારી સમસ્યાઓ દૂર થશે અને તમારી તમામ મનોકામનાઓ ભગવાન ગણેશજીના આશીર્વાદથી પૂર્ણ થશે. તુલા રાશિના લોકો માટે 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે અને આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારી પર બનવાની છે અને જેના કારણે તમારો સમય ખૂબ જ શુભ અને સુખદાયી બની રહ્યો છે. વર્ષ 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને ધનલાભના ઘણા અવસર મળશે. તમે નવા વાહન અથવા ઘર ખરીદી શકો છો અને જે ધન સંબંધિત સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થઈ જશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે અને આ સમય તમારા માટે વિશેષ રીતે શુભ સાબિત થશે. જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ અથવા કામ કરવાની યોજના રાખતા હતા, તેમના સપના પણ હવે પૂર્ણ થશે. ભગવાન ગણેશના આશીર્વાદથી તમારો સમય સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે અને 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સકારાત્મક સાબિત થવા જતો છે. આ સમયનો વધુમાં વધુ લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો. મિત્રો, હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ ખૂબ જ શુભ સમાચાર છે. ભગવાન ગણેશજીની કૃપા તમારી પર બની રહી છે, જેના કારણે 2025થી 2050 સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થનાર છે. તમને આ જાણીને આનંદ થશે કે તમારા જીવનમાં છેલ્લા કેટલાય સમયથી જે સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે સમાપ્ત થવાની છે. આ સમયથી તમારી સ્થિતિમાં ઘણો સુધારો થવાનો છે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા આવવાની છે. તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. તમે તમારા પરિવાર સાથે ખુશી સમય વિતાવશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જે વેપારીઓને તેમના વ્યવસાયમાં લાભની આશા હતી તેમને હવે સફળતા મળશે. જો તમે કોઈ નવા વાહન અથવા ઘર ખરીદવાના સપના જોઈ રહ્યા છો તો ગણેશજીની કૃપાથી આ સપનું પૂર્ણ થવાનું છે. આ સમયના
દરમિયાન તમને કોઈ પણ પ્રકારની કમીને અનુભવી નહીં પડી શકાય કે ભગવાન ગણેશજીની કૃપાથી 2025થી 2050 સુધીનો સમય તમારા માટે અત્યંત લાભદાયક અને સમૃદ્ધિથી ભરેલો રહેશે. આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો. હવે મિત્રો, જે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિવાળાઓને આ જણાવવા માગું છું કે ભગવાન ગણેશની વિશેષ કૃપા 2025થી 2050 સુધી તમારી પર રહી છે. ભગવાન ગણેશજી તમારી પર ખૂબ જ પ્રસન્ન રહેશે અને આ કારણે તમારા જીવનમાં જે પણ દુઃખ અને કષ્ટ હતા તે હવે સમાપ્ત થવાના છે. આ સમયે તમારે ચારેય બાજુઓથી માત્ર ખુશીઓ જ મળશે અને સંપત્તિ સંબંધિત લાભ પ્રાપ્ત થશે. તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે હવે દૂર થવા જઈ રહી છે. જો તમે બીજાના કલ્યાણ માટે કોઈ કાર્ય કરી રહ્યા છો તો તમને ગણેશજીની કૃપાથી ચોક્કસ લાભ મળશે. તેમજ જમીન ખરીદવાની વિચારણા કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમે નવા વાહન અથવા મકાન પણ ખરીદી શકો છો. પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં આ સમય વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. આ ઉપરાંત પ્રેમ સંબંધો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે. તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે, વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને સંબંધોમાં ઘનહાઈ આવશે. તમે તમારી આરોગ્યની કાળજી લો અને બીજાઓ વિશે સકારાત્મક વિચારો રાખો, જેથી લોકો તમારી વિશે કહે છે કે તમે વૃષભ રાશિના લોકો ખૂબ જ સારી વ્યક્તિ છો. ભગવાન ગણેશની કૃપાથી તમને 2025થી 2050 સુધીના સમયમાં ધનલાભના ઘણા અવસરો મળશે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો. મિત્રો, હવે જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને આ માહિતી આપવી છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વર્ષ 2025થી 2050 સુધી તમારી પર બની રહેશે. આ કૃપાના કારણે તમને વિદેશ પ્રવાસનો પણ અવસર મળી શકે છે અને આ મુસાફરીઓ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. જો તમે કોઈ કોર્ટ અથવા કચેરીમાં જોડાયેલા કેસ ચાલી રહ્યા છો તો આ સમય તમારે સફળતા મળવાની શક્યતા છે અને આ કેસ તમારા પક્ષમાં જવા પામશે છે. આ સિવાય તમારી ધાર્મિક કાર્યોમાં પણ રસ પણ વધી શકે છે, જેના દ્વારા તમને માનસિક શાંતિ મળશે. ભગવાન ગણેશજીની કૃપાથી તમારે અચાનક ધન લાભ પણ મળી શકે છે. આ સમયે ધન સંબંધિત ઘણા અવસરો તમારા માટે બની રહ્યા છે. ભગવાન ગણેશના આશીર્વાદથી તમારા પર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે આ સમયને તમારા માટે ખૂબ જ લાભદાયક બનાવશે. તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને કોઈ પણ પ્રકારની મુસાફરીમાં સફળતા મળશે. આ સમયે તમારા પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે તમારા જીવનમાં સારી રીતે જીવી શકશો. મિથુન રાશિવાળાઓ ભગવાન ગણેશજીની કૃપાના કારણે
2025થી 2050 સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ રહેશે અને તમે ચારેય દિશાઓથી ખુશીઓનો અનુભવ કરશો. આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો. મિત્રો, હવે જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવવા માગું છું કે ભગવાન ગણેશજીની કૃપાથી 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે. આ સમયગાળામાં તમારી માટે બધું જ સારું થશે, કેમ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી પર રહેશે. જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા છો તો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને તેમાં સફળતા મળશે અને સફળતા મેળવવામાં કોઈ પણ તમને રોકી નહીં શકે. આ સમયમાં તમારે ચારેય દિશાઓથી ફાયદો જ મળશે. મોટા લોકો તમારી મદદ કરશે, જેના કારણે તમારા કામ સફળ બની જશે. જો તમે કોઈ દેવાની સમસ્યામાં છો તો આ સમયમાં તમારે એને છોડવાનો અવસર મળી શકે છે. તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને દાંપત્ય જીવનમાં પણ સુખ અને મધુરતા આવશે. વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે અને તમને આર્થિક લાભના ઘણા અવસરો મળશે. જેમના માટે નોકરી છે તેમને પણ આ સમય ખૂબ જ સારો રહેશે, કારણ કે તેમને નોકરીથી સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે, જેના કારણે તેમના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. ભગવાન ગણેશજીનું સ્મરણ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ સમય તમારા માટે આર્થિક રીતે મજબૂત બનવાનો રહેશે. મેષ રાશિના જાતકો માટે 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ સારું પરિણામ લાવશે. આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો. હવે મિત્રો, જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને ભગવાન ગણેશની વિશેષ કૃપા તમારી તરફ વધી છે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવા જવાની છે. વર્ષ 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન તમને અનેક લાભ અને સફળતા મળી શકે છે અને તમારા જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થવા જવાની છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે. તેઓ તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવશે અને અભ્યાસમાં વધુ ધ્યાન આપશે. જેઓ નોકરી કરતા છે તેમને આ સમયે મોટી ખુશખબરી મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિની શક્યતાઓ પણ છે અને ભગવાન ગણેશની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે. જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે. આ રીતે સિંહ રાશિ માટે 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ વિશેષ અને લાભદાયક સાબિત થવા જવાનો છે. આનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથથી ન જવા દો.
તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.